મિત્રો શિયાળાની ઠંડીમાં તમે ગુલાબજામુન તો બહુ બધી વાર તમે ટ્રાય કર્યા છે, પણ આજે હું તમને એક એવી વસ્તુ બતાવવાનું કે ગુલાબજામુન ખાવા તો શું પણ તમે જોયા પણ નહીં હોય. ગુલાબજામુનનો બાપ, આનું નામ છે કાલા જામુન. આ તમે ટ્રાય પણ નહીં કર્યા હોય અને જોયા પણ નહીં હોય. તો આ જે પ્રતિકભાઈ આ વસ્તુ બનાવે છે. આપણા પાસે આ બડી છે, સ્પેશિયલ મિલ્ક કેક છે, સ્પેશિયલ સીઝનનો ગાજરનો હલવો और કાલા જામુન 125 ગ્રામ પ્લસ का। હિરેનભાઈ તમે જામુ તો બધી જગ્યાએ ટ્રાય કર્યા, પણ કાલા જામુ વિથ રબડી નો ટ્રાય કર્યું છે. બરોબર. આવી જાવ, હું તમને કાલા જામ વિથ રબડી ખવડાવવા છે. આ શું છે? રબડી છે? રબડી છે સાહેબ. ઓકે આ કાલા જામ વિથ રબડી. ઓકે આ આપણી બીજી આઈટમ ગાજરનો હલવો વિથ રબડી. ઓકે તમે ગાજરનો હલવો તો બધી જગ્યાએ ખાધું હોય, પણ ગાજરનો હલવો વિથ રબડી કોઈ જગ્યાનો ખાધું હોય. ઓકે સ્પેશિયલ આઈટમ છે. સ્પેશિયલ આઈટમ છે સાહેબ આપણી. મિત્રો આ કાલા જામુન છે, આપણે ટ્રાય કરી છે. 125 ગ્રામના ગુલાબ જામુનનો બાપ. રબડી સાથે કંઈક યુનિક ટેસ્ટ જ લાગે છે, બરોબર. અને હવે આપણી પાસે છે ગાજરનો હલવો, એ પણ રબડી સાથે ડિફરન્ટ ટેસ્ટ આપેલો છે. તો મિત્રો તમારે પણ આવું કંઈક ટ્રાય કરવું હોય ને તો તમે પણ આવી જજો. રાંદેર રોડ ઉપર આવેલું છે રામનગર, અને રામનગરમાં આવેલું છે ઝૂલેલાલ મંદિર, અને એની બાજુમાં તમને મળી જવાનું છે કટારિયા સ્વીટ કોર્નર. તો તમે પણ પહોંચી જજો મિત્રો.